जय श्री राधे कृष्ण। प्रिय मित्रों, वीडियो शुरू करता पहला चालो प्रार्थना करिए। हे कृष्ण, जे भक्तो आजे अमृतवाणी सांभળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે અને તેમના બધા કષ્ટ દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિને વ્યક્ત કરતા નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો। તમારી આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। જો તમારું હૃદય ખરેખર કૃષ્ણ પ્રેમથી ભરેલું છે તો આ વિડિયો ઓછામાં ઓછા 3 નજીકના લોકો સાથે જરૂર શેર કરો જેમને તમે તમારા જીવનમાં સૌથી વધુ માન આપો। કારણ કે શક્ય છે કે તમારા એક શેરથી કોઈના જીવનમાં રાધે કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ઉતરી આવે। સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા હો તો હમણાં સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો હિસ્સો બની શકો। કોઈની પાછળ પડીને પોતાનું અપમાન કરાવવું સારી બાબત નથી। જિંદગી એક વાત શીખવે છે, દોસ્તી કરો કે પ્રેમ કરો પણ કોઈની પાસેથી આશા ન રાખો। કોઈની જિંદગી ક્યાં પૂર્ણ હોય છે। મનુષ્ય કંઈક ફરવા માટે અને કંઈક ફળ મેળવવા માટે। બધાની અસલિયતથી વાકેફ છીએ, ખામોશ જરૂર છીએ પણ અંધા નથી। ઘણી વખત તેનું જ હૃદય તૂટે છે જે હંમેશા બીજાનું હૃદય રાખવાનો પ્રયત્ન કરે છે। વાત થોડી કડવી છે પણ જીવન મળવું નસીબની વાત છે। મૃત્યુ થવું સમયની વાત છે પણ મૃત્યુ પછી પણ લોકોના હૃદયમાં જીવંત રહેવું આ કમાણીની વાત છે। સબર કોઈ નબળાઈ નથી પણ એવી તાકાત છે જે દરેકમાં નથી હોતી। દુઆઓ ક્યારે ખાલી જતી નથી, બસ યોગ્ય સમય કબૂલ થાય છે। મનુષ્ય તેના વિશ્વાસથી ઘડાય છે, જેવો વિશ્વાસ કરે છે તેવો જ બને છે। બધું જ કોપી થઈ શકે છે પણ ચારિત્ર્ય અને વ્યવહાર નહીં। તમારા વિચારોને કાબૂમાં રાખો કારણ કે તમારા વિચારો જ વાસ્તવિકતાનું રૂપ લે છે। જો નિયત સારી હોય તો નસીબ ક્યારે ખરાબ નથી હોતું। સમય બનાવનારને થોડો સમય આપો। કર્મોનું કોઈ મેનુ નથી, તમે જે પીરસશો તે જ તમને મળશે। મગજમાં વિચારોનું ટ્રાફિક જેટલું ઓછું હશે જીવન એટલું સરળ બનશે। જો તમે એવી બાબતો કે પરિસ્થિતિઓથી ચિંતિત હો જે તમારા નિયંત્રણમાં નથી તો તેનું પરિણામ ફક્ત સમયનો બગાડ અને ભવિષ્યનો પસ્તાવો છે। તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો, સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી રહેશો। કારણ કે તમે જેના પર ધ્યાન આપો છો તે જ વસ્તુ સક્રિય થઈ જાય છે। ખરાબ સમય પસાર થઈ જાય છે, બસ ભગવાન તમારી ધીરજની પરીક્ષા લઈ રહ્યા હોય છે। ચહેરા પર હંમેશા સ્મિત હોવું એનો મતલબ એ નથી કે જીવનમાં સંઘર્ષ નથી, બસ ઉપરવાળા પર વિશ્વાસ વધુ છે। જીવનમાં કંઈક ગુમાવવું પડે તો બે વાત હંમેશા યાદ રાખજો, જે ગુમાવ્યું તેનો ગમ નહીં અને ખરાબ તબિયતથી વ્યક્તિ એટલું નબળું નથી પડતું જેટલું નકારાત્મક વિચારોથી પડે છે। જીવનમાં તમે કેટલા સાચા કે જૂઠા છો એ ફક્ત બીજી વ્યક્તિ, પરમાત્મા અને તમારી અંતરાત્મા જાણે છે। નકારાત્મક વિચારોને તમારા મનમાં પ્રવેશવાની પરવાનગી ન આપો કારણ કે આ એક એવી વસ્તુ છે જે તમારો આત્મવિશ્વાસ ઘટાડી દે છે। સફળતા અને કંઈ નહીં, ફક્ત એક નિશ્ચિત વ્યક્તિની સંગતની વાર્તા છે। તમારી વિરુદ્ધ થતી વાતોને શાંતિથી સાંભળી લો, યકીન માનો સમય તમને સૌથી સારો જવાબ આપશે। જે લોકો તમારી સારી વાતોને તમારી નબળાઈ સમજે છે તો એ તેમની સમસ્યા છે। તમે આયનો છો, આયનો જ રહો।
ફિકર તેને કરવી જોઈએ જેનું રૂપ ખરાબ હોય. શ્રી કૃષ્ણ કહે છે, એક સમયે એક જ કામ કરો અને તે કરતી વખતે તમારી નાની નાની ખામીઓને સુધારી લો, કારણ કે એક નાનું છિદ્ર પણ સમુદ્રી જહાજને ડૂબાડવાનું કારણ બની શકે છે. બધા લોકો સ્વાર્થી નથી હોતા, બસ એવા લોકોથી દૂર થઈ જાઓ જે તમારી કદર નથી કરતા. જે વ્યક્તિ રડતા ગુસ્સામાં બધું કહી દે છે તે સાચો હોય છે, કારણ કે ગુસ્સો અને રડવું મનુષ્યને સત્ય બોલવા માટે મજબૂર કરે છે. કોઈની પાસેથી વધારે આશા ન રાખો, કારણ કે દરેક લગાવથી દુઃખ થાય છે. આગળ વધવાનું શીખી લો, કારણ કે સહારો ગમે તેટલો સાચો હોય એક દિવસ તમને એકલા છોડી દે છે. જીવનના અડધા દુઃખ ખોટા લોકો પાસેથી આશા રાખવાથી થાય છે. તેથી આશા ફક્ત થોડા ખાસ લોકો પાસેથી રાખો. અંધારામાં તો પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે, તો પછી અજાણ્યા લોકો શું સાથ આપશે? રહસ્ય જાણવા માટે જેટલું મળે છે એટલું જ પ્રયાસ કરનાર છોડી દે છે. જ્યારે તમે પોતાને શોધો છો ત્યારે દુનિયા તમને શોધી લે છે. જીવનનો એક અલગ અંદાજ રાખો, જે તમને ન સમજે તેને નજરઅંદાજ કરો. કોઈએ આ સાચું કહ્યું છે કે જેના માટે તમે હંમેશા હાજર રહો છો તે તમારી કિંમત ક્યારે નથી સમજતું. આગળની લડાઈ એવી છે જે ગાઢ જંગલથી ભરેલી જિંદગીમાં બધું જ વિખેરાઈ જાય છે, પણ સાચો સહારો કોઈ નથી આપતું. જે તમારો ગુસ્સો સહન કરીને તમારો સાથ આપે તેનાથી વધુ પ્રેમ તમને કોઈ નથી કરી શકતું. એવું કામ કરો જેથી તમારા માતા પિતા તેમની પ્રાર્થનામાં કહે, અમારો દીકરો દીકરી અમારું ગૌરવ છે, જે બદલાયો છે તે આગળ વધ્યો છે. જે લોકો બીજાના ચહેરા પર હાસ્ય જોવા માંગે છે, ઉપરવાળો તેમનું હાસ્ય ક્યારેય નથી હીનવતો. જે કોઈ તમારી પાસેથી આશા રાખે છે તો એ તેની મજબૂરી નથી, પણ તમારા પ્રત્યેનો તેનો લગાવ અને વિશ્વાસ છે. એક ઘરમાં રહેવું એ જ પરિવાર નથી, પણ એકબીજાને સમજવું અને એકબીજાની ચિંતા કરવી એ પરિવાર કહેવાય. નિભાવવાનો રસ્તો શોધો, છોડવાનું બહાનું નહીં. કોઈની એટલી ચિંતા ન કરો કે તે બેપરવાહ થઈ જાય. જે તમને ચાહે તેની લાગણીઓને સમજો અને તેનું સન્માન કરો. જ્યારે તમારા નજીકના લોકો દૂર થવા લાગે તો સમજી લો કે કંઈક ખોટું થઈ રહ્યું છે. જો મન સાફ ન હોય તો ચમકતો ચહેરો કયા કામનો? જ્યારે મનુષ્યની જરૂરિયાતો પૂરી થઈ જાય તો તેની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. ભગવાન પાસેથી જ્યારે પણ કંઈક માગો તો ભગવાનને જ માગો, કારણ કે જ્યારે ભગવાન તમારા હશે તો બધું જ તમારું થઈ જશે. જ્યાં સુધી તમે કોઈની સાથે ઝઘડો કરો છો ત્યાં સુધી તમે તેની પાસેથી પ્રેમની આશા રાખો છો. જે દિવસે આ આશા ખતમ થઈ જાય તે દિવસે ઝઘડો ખતમ. વાત નાની છે પણ સાચી છે કે સંબંધ બધા સાથે રાખો, પણ આશા કોઈની પાસેથી ન રાખો. ઘણી વખત જૂઠા માણસની વાતો મીઠી હોય છે અને સાચા માણસની વાતો કડવી. વાત સંસ્કાર અને આદતની હોય છે, નહીં તો જે સાંભળી શકે છે તે સમજવાની ક્ષમતા પણ રાખે છે. સંબંધ ક્યારેય તૂટતા નથી, ગેરસમજ અને અહંકાર તેને તોડી નાખે છે. તમારી ઉદાસી દરેક નથી સમજી શકતું. કેટલાક લોકો મળે છે તો પહેલા હાસ્ય આપે છે. આ વિડીયોમાં બસ એટલી જ આશા છે કે તમને આમાંથી ઘણું શીખવા મળ્યું હશે. વિડીયોને લાઈક અને શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલો.
આવા જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા સુખી રાખે। પોતાનું ધ્યાન રાખજો। જય શ્રી રાધે કૃષ્ણ।